નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, પીએનજી અને એલપીજી કનેક્શન માટે સરકાર દ્વારા નવા નિયમ જાહેર કરવામાં આવેલા છે। તો નિયમ વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગેસ વપરાશમાં ડુપ્લિકેટ કનેક્શન પર કેન્દ્ર સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવેલું છે। પીએનજી કનેક્શન ધરાવનાર જે ગ્રાહકો છે તે ગ્રાહકો હવે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે તે રાખી શકશે નહીં। આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કે કેન્દ્ર સરકારે ગેસના પુરવઠા અને વિતરણને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય છે તે લીધો છે। પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એક ગેજેટ જાહેર કરેલું છે અને આ જાહેર કરેલ જે ગેજેટ છે તેમાં નવા સુધારા મુજબ હવે જે પાઇપ નેચરલ ગેસ એટલે કે પીએનજી કનેક્શન ધરાવતા જે ગ્રાહકો છે તે ગ્રાહકો હવે એલપીજી સિલિન્ડર કનેક્શન રાખી શકશે નહીં। કેન્દ્ર સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ 1955 હેઠળ જે મળેલી સત્તા છે તેનો ઉપયોગ કરી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ 2000 માં સુધારો કર્યો છે કે જેમાં 14 માર્ચ 2026 ના રોજ જાહેર થયેલી જે સૂચનાઓ છે તે સૂચના મુજબ પીએનજી અને એલપીજી બંને કનેક્શન એક સાથે રાખવા પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવેલું છે। એટલે કે મિત્રો, કાં તો તમે જે પીએનજી કનેક્શન છે જે મિત્રો પાઇપ દ્વારા ઘરે ગેસ આવે છે તે કનેક્શન તમે રાખી શકશો, અથવા તો એલપીજી ગેસ સિલિન્ડરનું જે કનેક્શન છે તે રાખી શકશો। બંનેમાંથી કોઈ પણ એક જ કનેક્શન હવે તમને મળવા પાત્ર થશે। નોટિફિકેશન મુજબ જે ગ્રાહકો પાસે પહેલેથી જ પીએનજી કનેક્શન હોવા છતાં પણ ઘરેલું એલપીજી કનેક્શન છે તો તેમને હવે તાત્કાલિક અસરથી પોતાનું જે એલપીજી કનેક્શન છે તે સરેન્ડર કરાવવું પડશે। તે ઉપરાંત કે પીએનજી કનેક્શન ધરાવતા નવા જે ગ્રાહકો છે તે ગ્રાહકોને હવે સરકારી તેલ કંપનીઓ અથવા તો તેમના જે ડિસ્ટ્રીબ્યુટરો છે તેમના દ્વારા એલપીજી ગેસ કનેક્શન છે તે હવે આપવામાં નહીં આવે, તેમજ સિલિન્ડર રિફિલ પણ કરી દેવામાં નહીં આવે। સરકારના આ નિર્ણય પાછળનું મુખ્ય જે કારણ છે તે ગેસના પુરવઠાનો યોગ્ય અને કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરવાનું છે। ઘણા વિસ્તારોમાં પીએનજી સુવિધા ઉપલબ્ધ હોવા છતાં લોકો એલપીજી ગેસ કનેક્શન પણ રાખતા હોવાથી સબસિડી અને પુરવઠા પર વધારાનો ભાર છે તે પડતો હતો। સરકારનું માનવું છે કે આ સુધારા પછી ગેસનું વિતરણ વધુ અસરકારક રીતે થઈ શકશે। આ નિયમ સરકારી ગેજેટમાં પ્રકાશિત થતાં જ અમલમાં છે તે આવી ગયેલ છે। ગેસ કંપનીઓ અને તેમના જે વિતરકો છે તેમને પણ સૂચના આપી દેવામાં આવેલી છે કે જે પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકો છે તેઓને હવે એલપીજી ગેસ કનેક્શન નહીં આપવામાં આવે, તેમજ જે મિત્રો અહીં જે બોટલ છે એટલે કે જે સિલિન્ડર છે તેને રિફિલ પણ કરી દેવામાં નહીં આવે, તેના પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો છે। નવી વ્યવસ્થા અમલમાં આવતા દેશભરના જે હજારો ગ્રાહકો છે તે ગ્રાહકોએ પોતાનું જે એલપીજી કનેક્શન છે તે હવે પરત કરવું પડશે। તેની પ્રક્રિયા છે તે હવે શરૂ કરી દેવામાં આવેલી છે। મિત્રો, અહીં અમદાવાદ સહિત મોટા શહેરોમાં છેલ્લા કેટલાક વર્ષોથી પીએનજી નેટવર્ક ઝડપથી વિસ્તર્યું છે કે જેમાં પણ ગુજરાતમાં 70 થી 80% ઘરોમાં રહેણાંક વિસ્તારોમાં લોકો પાસે પીએનજી હોવા છતાં પણ એલપીજી ગેસ કનેક્શન છે તે ચાલુ રાખવામાં આવ્યું હતું। હવે આ નવા નિયમ અમલમાં આવતા શહેરમાં પણ હજારો ગ્રાહકોને પોતાનું એલપીજી કનેક્શન છે તે સરેન્ડર કરાવવું પડશે અને તેની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવેલી છે। શું છે સરકારના નવા નિયમ તેના વિશે વાત કરીએ તો કે પીએનજી કનેક્શન ધરાવતા જે લોકો છે તે લોકોએ એલપીજી ઘરેલું કનેક્શન છે તે હવે રાખી નહીં શકે। બંને કનેક્શન ધરાવતા ગ્રાહકોને હવે એલપીજી કનેક્શન છે તે સરેન્ડર કરાવવું પડશે। પીએનજી ધરાવતા જે ગ્રાહકો છે તેને હવે એલપીજી કનેક્શન નવું કનેક્શન આપવામાં નહીં આવે, તેમજ પીએનજી કનેક્શન ધરાવતા જે લોકો છે તે લોકોને એલપીજી સિલિન્ડર રિફિલ પણ કરી દેવામાં નહીં આવે। એલપીજી કનેક્શન કેવી રીતે તમારે સરેન્ડર કરાવવાનું રહેશે તો કે ગ્રાહકે પોતાની ગેસ એજન્સીનો સંપર્ક છે તે કરવાનો રહેશે। સિલિન્ડર અને રેગ્યુલેટર એજન્સીને પરત છે તે કરવાનું રહેશે। ગ્રાહકની વિગતો ચકાસ્યા બાદ કનેક્શન એજન્સી દ્વારા બંધ કરી દેવામાં આવશે, તેમજ મિત્રો જરૂર હશે તો ડિપોઝિટની રકમ છે તે રકમ પણ ગ્રાહકને પરત કરી દેવામાં આવશે। તો આવી રીતે મિત્રો હવે પીએનજી અથવા તો એલપીજી કનેક્શનમાંથી કોઈ પણ એક જ કનેક્શન રાખી શકશો। જો તમારી પાસે પીએનજી કનેક્શન હોય તો તમારે એલપીજી કનેક્શન છે તે સરેન્ડર કરાવવાનું રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।